તીખું ને ચટપટું એવું કાઠિયાવાડી ગાંઠિયાનું શાક બનાવીશું। એક લોહિયામાં 3 પાવરા તેલ મૂકી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, હિંગ, મીઠો લીમડો એટલે કે કડી પત્તા, આદુ પેસ્ટ નાખી અને હલાવી લેશું બરોબર। પછી તેમાં એક ડુંગળી ઝીણી સુધારેલી નાખીશું। એ ડુંગળી ચડી જાય એટલે તેમાં આપણે એક ટમેટું સુધારેલું નાખીશું અને પછી બધું હલાવીને ટમેટાને ચડવા દેવાનું। ચડી જાય પછી તેમાં સ્વાદ પ્રમાણે નિમક, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લસણની પેસ્ટ ચટણી નાખીને બધું બરાબર હલાવી લેશું। પછી તેમાં 1 વાટકો છાશ નાખીશું। છાશ નાખી હલાવી અને ઉકળવા દેવાનું। ઉકળે પછી તેમાં આપણે ગાંઠિયા નાખીશું। ગાંઠિયા નાખી અને 2 મિનિટ રહેવા દેશું। પછી ઉપરથી આપણે ધાણા ભાજી નાખીશું। આ રીતે ગાંઠિયાનું શાક તૈયાર છે।